સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા ગ્રહસ્થ મામલાને લઈને વહીવટદાર કૌશિક મોદીના ગળું દબાવ્યું। મંદિરના સ્ટાફે ઝડપી વહીવટદારને બચાવ્યો અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। મોદનાથ મિશ્રા સામે 2010 અને 2012 દરમિયાન એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલ કોર્ટમાં કેસ ચાલે છે। ઘટના બાદ વહીવટદારે મોદનાથ મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવી। અંબાજી મંદિરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું અને ઘટના બની હતી। સ્ટાફે બચાવી વહીવટદારને હોસ્પિટલમાં ખસેડ્યા। ગામ એસીબીમાં પણ ફરિયાદ નોંધાઈ હતી અને હાલ આ કેસ ચાલી રહ્યો છે। અંબાજી મંદિરમાં એક પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું હતું। જે ઘટના બની છે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા ગ્રહસ્થ મામલાને લઈને વહીવટદાર કૌશિક મોદીનું ગળું દબાવ્યું। મંદિરના સ્ટાફે ઝડપી વહીવટદારને બચાવ્યો અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વધુ માહિતી માટે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા પિયુષ પ્રજાપતિ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે પિયુષ, જે બનાસકાંઠાના અંબાજી મંદિરની જે ઘટના બની છે જેમાં પ્રોફેસરે વહીવટદારનું ગળું દબાવ્યું હતું, શું માહિતી વધુ છે? જી, ચોક્કસથી જણાવી દઈએ કે મોદનાથ મિશ્રા સામે 2010 થી 2012 એસીબીમાં ફરિયાદ અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યએ નોંધાવી હતી। જેમાં મોદનાથ મિશ્રા પોતાના કેસ સંદર્ભે ગઈકાલે મંદિરની ઓફિસની મુલાકાતે આવ્યા હતા। ચેમ્બરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું પકડી અને દબાવ્યું હતું। ગળું દબાવવાના પગલે ઓફિસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઓફિસના સ્ટાફે દોડી આવી ઓફિસમાંથી વહીવટદારને બચાવ્યા હતા અને વહીવટદાર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી, જે ઘટના બાદ પ્રોફેસર સામે શું કાર્યવાહી છે હાથ ધરવામાં આવી હતી? હાલમાં જે છે આ અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। જી, કોર્ટમાં કેસ ચાલતો હોય વહીવટદારે કશું જ ન કરી શકવાનું કહેતા પૂર્વ પ્રોફેસર ગુસ્સે થઈ વહીવટદારનું ગળું પકડ્યું હતું અને મોદનાથ મિશ્રાનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો છે। જી, અંબાજી મંદિરના વહીવટદાર જે છે એમને મોદનાથ મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જી પિયુષ, માહિતી બદલ આપનો આભાર।